બજરંગી વસ્તી ધરાવતા સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે, ત્યારે પોતાના વતનમાં ગુનાખોરીને અંજામ આપીને સુરતમાં બે ટંકની રોજીરોટી મેળવીને ગુજરાન પણ ઘણા આરોપીઓ ચલાવી રહ્યા છે. ત્યારે બિહારમાં રાયોટિંગ, મર્ડર અને આર્મ્સ એક્ટમાં ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી છેલ્લા 11 વર્ષથી સુરતમાં છુપાઈને રહેતો હતો, જેને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. સુરત પોલીસ હાલ સુરત જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય અને દેશના અન્ય રાજ્યના કુખ્યાત આરોપીને પણ ઝડપી પાડવામાં સફળતા મેળવી રહી છે. તે સુરતની પૂણા પોલીસે બાતમીના આધારે છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યને કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. બિહારના બાઢ વિસ્તારમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ 3 જેટલા ગુના નોંધાયા હતા. એ ગુનામાં આરોપી મુનીલાલ યાદવ છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારણ કે પૂણા પોલીસે કહ્યું કે પૂણા પોલીસ સ્ટેશનના ગુના શોધવા ટીમ બનાવી હતી. 11 વર્ષથી હત્યાના આરોપી ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટમાં બિહારથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ પૂછપરછમાં બિહારમાં રાયોટિંગ, મર્ડર અને આર્મ્સ એક્ટના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ હોવાનું પણ કહ્યું છે. હાલ બિહાર પોલીસને જાણ કરાઈ છે, જેથી બિહાર પોલીસ તેને લેવા ટૂંક સમયમાં આવશે. પૂણા પોલીસે 11 વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ્સ એક્ટનો એમ 3 ગંભીર પ્રકારના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે. અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ્સ એક્ટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ અને એક આર્મ્સ એક્ટ એમ 3 પ્રકારના ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો. હાલ તો બિહારના કુખ્યાત એવા 11 વર્ષથી હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના 3 ગુનામાં વોન્ટેડ આરોપીને પૂણા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.